ફેમિલી હાલો ભજીયા આવી ગયા છે. ભજીયા, ચટણી, મરચા, ડુંગળી એટલા માટે કેમ કે મમ્મી ના હાથનું ખાવાનું છે કા એટલે હવે છે ને નાસ્તો. જય શ્રી કૃષ્ણ મમ્મી. સારું છે ને? જય માતાજી, હર હર મહાદેવ. બધાને તો કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? આજે જવાનું છે ગામડે. આજે છે બુધવાર એટલે સવારની તૈયારી હાલે છે. જો તૈયારીમાં જો વેર વિખેર વેર વિખેર આવે છે બધું. અને હું કહેવાનું કે જવાનું છે આપણે ગામડે. સવાર મારે છે ને ગમે તે ગામડે જવાનું હોય ને એટલે હું એન્ડ ટાઈમ ઉપર દોડતી હોય. પેલા તૈયારી કરવાની તો વિચાર્યું જ હોય પણ ન થઈ હોય. એવું ખબર નહીં મારી કિસ્મત એવી છે શું છે. એટલે અત્યારે હું છે ને સવારની દોડું છું. અત્યારે 6 વાગવા આવ્યા છે ને અમારે અત્યારે ગામડે જવું છે ને હજી પેકિંગ બધી બાકી પડી છે. તો કઈ નહીં, ચાલો હવે છે ને ફટાફટ પેકિંગ કરીએ. રેડી? જો તો ખરા આમ તો જો પણ હાલો તો પેલા છે ને ફરી લઈએ. બતાવતા નથી. અત્યારે કઈ નથી બતાવવું. અહીંયા પહેરશું ને બસ જોવાનું જ છે બધું. પણ અત્યારે મોડું થાય, 6 વાગી ગયા છે. ગામડે પૂગતા આપણે કમસે કમ 4 કલાક વહી જાય. રેડી? સારું તો હાલો તો મળીએ આગળ ઉપર. કેમ કે ગાડી મારે અકવાની છે. સવારનું હું તો રાહ જોઈ જઈને થાય કે હમણાં તૈયાર થાય. 6 વાગી ગયા છે તો હાલો હાલો રસ્તા મળીએ. તો ચાલો યુટ્યુબ ફેમિલી, આપડા છે ને બેગ ભરાઈ ગયા છે. એક મોટું બેગ ભર્યું અને એક છે ને અહીંયા મિની બેગ ભર્યું છે. જો કે આ મિની બેગમાં છે ને શૂઝ ને મારા હીલ્સ ને એવું બધું છે. હવે શું કહેવાય કે મહેનત કરવા જતા હોય ને એટલે આવું બધું વધી જાય. શૂઝ ને હીલ્સ ને. જો કે શૂઝ તો મારા નથી કેમ કે આપણે એ આઉટફિટ પહેરવાનું નથી. એ તો છે ને રાજના છે. પણ શું કહેવાય કે મારા સ્લીપર ને હીલ્સ ને સાડી ઉપર હીલ્સ પહેરવાના ને એવા બધા છે. તો કઈ નહીં, ચાલો જો છે ને ઠેલા ભરી લીધા છે. અને કેટલા 6:15 થઈ ગયા છે. તો હાલો હવે હાલો મિસ્ટર હાલો. મારે તો ચલો ચલતે હે. ઈજ કહું હોય 8 વાગ્યા ઉઠીને કહું કે હાલો જાય ગામડે જવાનું. ઓળખ કોણ ન હોય કેટલા ટાઈમ પછી દિવાળી પછી જઈએ. દિવાળી પછી પહેલી વાર પાછું દિવાળી પછી અમે ગયા જ નથી. તો દિવાળી પછી છે ને અમે જઈએ છીએ. એટલે ઘરે બધા એક્સાઇટેડ છે કે અમે બે આવીએ છીએ. અમે બે એક્સાઇટેડ છે પણ શું કહેવાય કે દોડાદોડી વધી ગઈ. બહુ દોડાદોડી આજ વધી ગઈ. મારે તો કામ મારે તો હા રાજને તો કાંઈ નહીં, મારે જ હોય બધું જે હોય તે. દર વખતે જવા ટાઈમે હોય જ કઈ નહીં. એટલે એનો વાક નથી, કામ જ રીતનું હોય. શું કરવું હવે? તો કઈ નહીં, ચાલો આપડા છે ને બેગ ભરાઈ ગયા છે અને બાઇક લઈને જવાની છે ને 6 વાગી ગયા છે. એટલે મસ્ત ઠંડી છે. રાજે તો જેકેટ ચડાવી લીધું છે. બહુ મજા. મને તો બહુ ઇન્ટરેસ્ટ બહુ ટ્રાવેલિંગ કરવાનું. અને આપણે છે ને ગામડે શું કામે જઈએ છે? મેરેજ માટે. મેરેજ છે એટલા માટે જઈએ છીએ. તો આજે તો ઘરે બસ જઈ ને થાકોડો લાગ્યો છે તો સુઈ દામે અમે પૂછશું કે 10 10:30 આજુબાજુ થઈ જ જાય કા 6 થઈ જાય. 10 10:30 થઈ જાય એટલે ઘરે જઈને આજે તો ક્યાંય જવાનું મેળ નહીં આવે. મેરેજમાં ગામમાં જ છે મેરેજ વતન. એટલે કઈ નહીં, ચાલો તો હવે છે ને નીકળીએ. રસ્તામાં આપણે આગળ મળીએ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પછી ગામડે જઈને મને તો બહુ હરખ થાય. રાજને તો કાલ સવારે ઉઠીને મને છે કે બધાને ટૂર આપી દે વાળાનો ને આપણે દિવાળી નતા આપી હે કદા જોઈએ. એટલે કાલે તો નહીં પણ હા હમણાં કેમ કે 2-3 દિવસ તો મેરેજમાં જશું પણ ઈ પછી કઈક કરશું કા. કઈ નહીં, ચાલો હાલો. ભૂખ લાગી રસ્તામાં નાસ્તો. હા ભૂખ લાગી છે ને રસ્તામાં કઈક નાસ્તો કરશું. ચાલો તો હજી જો આમ થોડું શું કહેવાય કે અંધારું હવે થાવા માંડ્યું છે. તમે એવી છે નું અંધારું થાય કે પેલા છે ને શૂટ કરી લઉં કે અંધારું થઈ જાય ને પછી આમાં કઈ દેખાશે નહીં એટલા માટે. તો કઈ નહીં, ચાલો જો મસ્ત છે ને પુલ ચડી ગયા છે આપણે. અને હજી તો છે ને અમે શું કહેવાય કે લીમડા વાગ્યા છે. હવે આવશે વીરપુર ને જેતપુર ને ગોંડલ ને ગોંડલ ને આગળ નાસ્તો કરવો. ભૂખ લાગી લાગે કા? લાગી વેફર વાળી ચાલુ થઈ. બહુ હવે ચા પૂરી ગાંઠિયા પણ ટાઈમ જ નથી રહ્યો આપણે.
કઈ નહીં તો અહીંયા છે ને હોટલ ઉપર રાખ્યા છીએ અને રાતને ભૂખ લાગી. હું ઓર્ડર દીધો તમે? ભજીયાનો. તો પણ તો આ વેફર શું છે અત્યારે? ભજીયાનો ઓર્ડર દીધો તો. ઓકે ફેમિલી, હાલો ભજીયા આવી ગયા છે. ભજીયા, ચટણી, મરચા, ડુંગળી. શું કેવું રાજ? રાતને છે ને ભૂખ લાગી છે. ઘરે છે ને જમવાનું બનાવવાનું અમે કહી દીધું છે, એટલે અમે ક્યાંય જમતા નથી એટલા માટે, કેમ કે મમ્મી ના હાથનું ખાવાનું છે કા. એટલે હવે છે ને નાસ્તો, એટલે ભજીયાનું શું કહેવાય કે થોડું ખાઈ લઈએ તો થોડોક ટેકો થઈ જાય. તો બસ જો ભજીયા છે મસ્ત મજાના. તો યુટ્યુબ ફેમિલી આપણે છે ને નાસ્તો પાણી કરીને પછી નીકળી ગયા હતા ને, તો છૂટે છૂટ રાજવે છે ને ગાડી હાઈકે રાખી. એટલે અત્યારે 10:30 11 જેવું થવા આવ્યું હશે. મને ફિક્સ ટાઈમ તો નથી ખબર, પણ 11 તો વાગવા જેવા હશે. અને ઠંડી છે ને લાગી થોડીક, પણ બહુ નથી લાગી, કેમ કે હમણાં છે ને 2 દિવસથી ઠંડી ઓછી છે. જો બહુ હોત ને તો અમે ઠંગરાઈ જ રહેવાના હતા. અને ફાઇનલી છે ને ઘરે પૂગી ગયા છે. અને ઘરે આવીને મમ્મીએ છે ને જમવાનું બનાવી જ રાખ્યું હતું. તો બસ સીધા જમવા બેસી ગયા છે. અહીંયા મસ્ત છે રીંગણા ને વાલો ને બધું મિક્સમાં શાક, કાકડી, મસ્ત ના બોર ગામડાના, દહીં, રોટલા દેશી, ગરમલ. જય શ્રી કૃષ્ણ મમ્મી. સારું છે ને? મમ્મી છે ને અમારે વાઈટે બધાને જમી લીધું હતું, પણ અમારી વાઈટે છે ને એ જમવાનું બાકી હતું. તો અત્યારે 11 વાગ્યા સુધી વાટ જોઈને બેઠા હતા અમારી. તો બસ જોઈએ અમારી યારે જમવા બેઠા છે. તો હું ગીત ગાઈ આવ્યા તમે? હા, હવે જવાનું છે ને માસી ત્યાં લગ્નમાં. હા, ઈ તો જો કે લગ્ન છે ને કાલ લખાઈ ગયા છે, તો એ તો બધા ગયા તા ને અત્યારે ચાલુ જ છે બધા પપ્પા ને બધા જવાનું. અમે હજી પૂગ્યા છે તો અત્યારે થાકી ગયા છે. અને જે તમને આ મ્યુઝિક નો અવાજ આવે છે ને, અહીંયા અમારા બાજુમાં હોત અને બેનભાઈ ના છે ને બાજુમાં પણ મેરેજ છે. તો બસ ત્યાં જો ગરબા ચાલે છે. અમે હમણાં આવ્યા ને જસ્ટ એમાં. અને અહીંયા રાજવે તો આવીને સીધું ખાવાનું જ ચાલુ કરી દીધું. દેશી પીઝા હે મમ્મી ના હાથના. 5 સ્ટાર હોટલ ડૂકી પડ્યો. 5 સ્ટાર હોટલ ડૂકી પડે, સાચી વાત છે. હાલો બધા જમવા, ભૂખ લાગી લે. મમ્મી રાજવે હે ને આ જમવા હાટું થઈને તો ક્યાંય બહાર ખાધું નહીં હોય ને, ભૂખ લાગી હતી ને તોય એને ખાલી નાસ્તો જ કર્યો કે ઘરે જઈને જ જમવું ઈ કે. હા એટલે જ ને. તો કઈ નહીં, ચાલો હવે છે ને જમી લઈએ ને પછી નિરાતે મળીએ, કેમ કે થાકી ગયા છે ને 11 વાગી ગયા છે. એટલે પેલા હું જમી લઉં. યુટ્યુબ ફેમિલી, અહીંયા ઘરે આવીને છે ને રાજના નખરા વધી ગયા છે. આ જો આ એક છે ને એક અલગ સ્ટાઇલ ના શું કેવાય કે આ મોટા બોર અહીંયા ઓલરેડી મમ્મીએ રાખ્યા કે આ મસ્ત છે ખાવ. તો રાજ કે આ મને નથી ભાવતા, કે તું ઓલા બીજા રૂમમાં મને કે બીજા બોર પડ્યા ને લઈ આવી. તો જો આ બીજા હે ને નાના બોર લઈ આવી, ફ્રીજમાં દ્રાક્ષ પડી હતી લઈ આવી. અહીંયા હવે ઘરે કેટલાક દેવા નખરા રહે. આ મમ્મી અહીંયા હામાં બેઠા ને એટલે રાજ છે ને નખરા કરે. મમ્મી રાજને ખબર છે કે હવે તો હું ઘરે છું, હવે તો આપણું રાજ હાલવાનું છે એવું એમ છે કે આ જવની. એટલે તો આ એક વેરાયટી ના બોર મૂક્યા તો કે મારે ઈ નથી ખાવા, બીજી વેરાયટી ના ખાવા, તું લઈ આવી. એવું કઈ નથી તો નાના હોય ત્યારે કેમ જીત કરતા એટલે એવું. એટલે ઘરે આવીને જીત કરવા માંડવાની. તો કેને કે મન 2-5 દી રોકાય પછી પાણી હોય. હા ઈ તો છે. કઈ નઈ, હાલો હવે જમી લીધું ને, જમીને અમે તઈને અહીં બેઠા બેઠા કહીએ ને કલાક થયા વાતું કરીએ. રાજ ને હું ને મમ્મી ત્રણેય વાતું વેરગા છે. અને એવું ગીત વાગે છે ને મને રમવા જવાનું મન થાય છે. મમ્મી કે જા જા, આ સાવ થકાઈ ગયું છે એટલે આગળ છે ને કામ કરીને સુઈ જાય એટલે સવાર થાય. કેમ કે કાલ સવારેથી લગનનું છે એટલે 2 દિવસ લગનના ને બધા બ્લોગ આવશે. તો કઈ નઈ, ચાલો હવે છે ને આપણે બ્લોગ ને પૂરો કરી નાખીએ, કેમ કે નીંદર આવે છે. જમી લીધું છે મસ્તનું. તો કઈ નઈ, ચાલો બ્લોગ પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. સવારે રાજ વેલા ઉઠી જાય. જો બ્લોગ ની શરૂઆત તમારે વેલા ઉઠીને કરવાની છે. નથી પણ વેલા ઉઠવાનું મમ્મી આ કહી જવો રાજ ને વેલા ઉઠવાને. હા લગન છે તો 2 દિવસ મને ને મમ્મી ને તમારે લઈ જવા મૂકી જવા. જાવું હોય તો મને કહેવાનું, આ મોઢું ધોઈને ભાગ્યો. મોઢું ધોઈને ભાઈ ગઈ કે હા આમ ના હોય કઈ નહીં. સારું હવે અડદિયાનો મેળ આવશે. અડદિયાનું બધું લઈને જ રાખ્યું, પણ મમ્મી કે અડદિયાનો જો કે અહીંયા તો ખબર નહીં 5-6 વાર બનાવીને ખાઈ લીધા છે, એનાથી વધુ બનાવીને ખાઈ લીધા બધા.
આ તો અમે આવવાના હતા ને એટલે અડદિયાનો સામાન બધો લઈને રાખ્યો. હમણાં લગ્નમાં બધું ખાવાનું છે એટલે જોઈએ મેળાઈ છે તો બનાવી નાખીશું. તો કઈ નહીં, ચાલો હવે છે ને આપણે બ્લોગ નો એન્ડ કરી નાખીએ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી મળશું આવતીકાલે. હર હર મહાદેવ.